રાંદેર તાળવાડી ખાતે આવેલી સીમાનગર સોસાયટી ખાતે ભાનુ વિલામાં રાવ પરિવાર દ્વારા નવી રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 101 બટુક બ્રાહ્મણો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, સાથે ગણેશજીની આરતી કરવામાં આવી હતી તેમજ બટુક ભોજનનું પણ આયોજન કરાયું હતું। સમગ્ર સુરત શહેરમાં ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે, જેમાં અનેક આયોજકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। આવી જ રીતે રાંદેર તાળવાડી ખાતે આવેલી સીમાનગર સોસાયટી ખાતે ભાનુ વિલામાં ભારતીબેન ગુણવંતભાઈ રાવ અને તેમના પરિવાર દ્વારા પણ નવી રીતે ગણેશજીના મહોત્સવની ઉજવણી કરાઈ છે, જેમાં પરિવાર દ્વારા 101 બટુક બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા અને એમના દ્વારા મંત્રોચ્ચાર કરી ગણેશજીની મહાપૂજા અર્ચના કરવામાં આવી હતી। મંત્રોચ્ચાર બાદ મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારબાદ બટુકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો। દર વર્ષે હેલીરાવ દ્વારા ગણેશ ઉત્સવની નવી જ રીતે ઉજવણી કરવામાં આવે છે। આ સાથે દર વર્ષે બટુક ભોજન અને વાંસદાથી પણ આદિવાસી સમાજના લોકોને બોલાવીને ભજન કીર્તનનું કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, જેમાં આસપાસના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાતા હોય છે। આ કાર્યક્રમમાં શ્રી નાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી શાંડિલ્ય ઋષિ શ્રેષ્ઠ સંસ્કૃત મહાવિદ્યાલયના 101 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વૈદિક સંસ્કૃતિનું જતન કરનારા ઋષિ કુમારો વૈદુક્ત મંત્રો દ્વારા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કર્યા હતા। આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે ભગવાન ગણપતિ દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ એવી રીતે કરવામાં આવી છે જેવી રીતે આપણે ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવને માનતા હોઈએ છીએ। ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ જગતના કરતા ધરતા હરતા છે। એ જ રીતે ભગવાન ગણપતિનો એવો મહિમા બતાવવામાં આવ્યો છે કે ભગવાન ગણપતિ આ જગતના કરતા ધરતા અને ધારણ કરનારા અને એ જ જગતના હરનારા છે। આ તમામ શક્તિ ગણપતિ ભગવાનમાં સમાયેલી છે। હેલીને લીધે અમને પણ ખૂબ મજા આવે છે ને એને બહુ જ હોશ છે બધું આ કરવાની, તો એક આયોજન કરવાની અને બહુ બટુક મહારાજનું બી આયોજન સરસ થયું, બહુ મજા આવી। બધા કાર્યક્રમમાં બહુ મજા આવે છે। ગણપતિ બાપા બધાને સારું કરે, ખુશ રહે, ગણપતિ બાપા બધાને ખુશ રાખે। હું હાલ કેનેડા રહું છું અને અહીંયા આગળ ગણપતિ અથર્વશીર્ષના જે બટુક બ્રાહ્મણો દ્વારા પાઠ કરવાના હતા, તો હું સાંભળીને ગણપતિ દાદાના દર્શન કરવા આવી અને એ પાઠ માટે હું સ્પેશિયલ રોકાઈ। એ મેં સાંભળ્યું પછી એ જે બધું ધ્વનિ હતી તે હજુ મારા કાનમાં ગૂંજી રહી છે અને આ એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો કે મારી માટે એક લાઈફ ટાઈમ મેમરીની જેમ છે કે હું આ બધી મેમરીઝ લઈને જઈશ અને બાપાને એ જ પ્રાર્થના કે દર વર્ષે મને આવી રીતે લાભ આપજો અને ખૂબ આશીર્વાદ રહે। ગણપતિ મહોત્સવ નિમિત્તે 101 બટુકોને બોલાવવામાં આવ્યા અને એમના દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મંત્રોચ્ચાર બાદ મહાઆરતી થઈ અને આરતી બાદ બટુકોને પ્રસાદ આપવામાં આવ્યો અને દર વર્ષે હેલીરાવ આ રીતના જે ગણેશ ઉત્સવ થાય છે એક નવી જ રીતે એની ઉજવણી કરે છે, કે સનાતન ધર્મને એ છતો કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે। અહીંયા વિદ્યાર્થીઓ 101 વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે, જે અહીંયા વૈદિક સંસ્કૃતિનું જતન કરનારા આ ઋષિકુમારો વેદોક્ત મંત્ર દ્વારાથી અને ગણપતિ અથર્વશીર્ષ મંત્ર દ્વારાથી અહીંયા પાઠ કર્યા હતા। શ્રી નાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અમે આ બાળકોને અધ્યયન કરાવીએ છીએ। ત્યાંથી અમારા ધ્રુવભાઈ ગુરુજી 101 વિદ્યાર્થીઓને લઈ અને ભારતીબેન રાવના ઘરે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા માટે આવ્યા છે। અહીંયા ગણપતિ અથર્વશીર્ષના 101,008 પાઠ કરવામાં આવ્યા છે, જે બાળકો દ્વારા સારી રીતે સંપન્ન થયા છે। એ સ્તોત્રની અંદર ભગવાનનો જે મહિમા ગાયો છે તે મહિમાને જાણતા સમજતા અને ભક્તિભાવપૂર્વક અહીંયા ભગવાનના પાઠ કરવામાં આવ્યા છે। શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી શાંડિલ્ય ઋષિ શ્રેષ્ઠ સંસ્કૃત મહાવિદ્યાલયમાં બાળકોને અધ્યયન કરાવવામાં આવે છે। આ તમામ 101 વિદ્યાર્થીઓને ભારતીબેન રાવના ઘરે ગણપતિ અથર્વશીર્ષના 1,01,000 પાઠ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા।
જે આ વિદ્યાર્થીઓ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું. આ સ્ત્રોતમાં ભગવાનની મહિમાને જાણતા, સમજતા અને ભક્તિભાવપૂર્વક ભગવાનના પાઠ કરવામાં આવ્યા હતા. પ્રજાના પ્રશ્નો માટે લડતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લખ્યું છે. ધારાસભ્યએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને શહેરમાં વધતા રોગચાળા બાબતે પત્ર લખ્યો છે અને લોકોના આરોગ્યની ચિંતા કરી મહાનગરપાલિકા દ્વારા ઠોસ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત શહેરની વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોક મુદ્દા લઈને અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે. પોતાના વિધાનસભા વિસ્તારની સમસ્યા અંગે તેઓ પત્ર લખીને જે તે વિભાગના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય છે. એવામાં સુરતમાં ફેલાઈ રહેલા મચ્છરજન્ય રોગચાળાને લઈને કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં કુમાર કાનાણીએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરે. ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાળાના કારણે લોકોના રોજબરોજ મૃત્યાંકમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી. બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી. સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે. તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી. એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી. રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી. આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી. એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે. આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાહીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધૂમ્રસેલ તથા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવી નથી. ફિલ્ડમાં આવવા રોગોના નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી થતી નથી. નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યું છે. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે. વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે. ખરેખર ડેન્ગ્યુ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે. તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચેનો તડકો એ ડેન્ગ્યુના પ્રજનન માટે શ્રેષ્ઠ સમય છે. ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે. શહેરમાં હાલમાં આ સ્થિતિ છે. છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ વરસી રહ્યો છે. ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે. હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે. ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે. દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે. વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના દર્દીઓ છે અથવા તેવા લક્ષણો સાથે છે. હાલમાં જ ડેન્ગ્યુના કારણે વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રે આ બાબતને ગંભીરતાથી લઈને તાકીદે ધોરણે કામગીરી કરવી જોઈએ. પૂણા ગામના બાળકનું તાવમાં મોત નીપજ્યું હતું. મૂળ અમરોલી ધારી તાલુકાના વતની સંદીપ ચૌહાણ હાલ પૂણા ગામ ભૈયાનગર વિશ્વકર્મા સોસાયટીમાં 2 પુત્રો સહિતના પરિવાર સાથે રહે છે. તે સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના પુત્રો પૈકી રુદ્ર ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો. તેને 3 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી ખાનગી હોસ્પિટલોમાં તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત લથડી હતી, જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાના ફાઇલેરિયા વિભાગના વિવાદિત લીલ વેલ મામલામાં દાખલ થયેલા લાંચ, ઠગાઈ અને ફૂટલેખનના ગુનામાં 28 વર્ષે ચાલેલી કાનૂની લડત બાદ હવે વળાંક આવ્યું છે. બીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ એસીબી કોર્ટના જજ આર ભટ્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જો કે ફરિયાદ પક્ષે થયેલા પુરાવા શંકાસ્પદ, વિરોધાભાસી અને નબળા જણાઈ આવતા કોર્ટ દ્વારા મહાનગરપાલિકાના 14 કર્મચારીને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા છે. આ કાનૂની કાર્યવાહી દરમિયાન અન્ય 3 આરોપીના મોત થયા હતા. સુરત મહાનગરપાલિકાને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં એક કૌભાંડ થયું હતું, જેની ખૂબ લાંબી ચર્ચાઓ પણ થઈ હતી, જેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મનપાના બહુચર્ચિત લીલ કૌભાંડના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે. નોંધનીય છે કે સુરત મનપામાં વર્ષ 1996માં લીલ કૌભાંડ થયું હતું. વિગતે વાત કરીએ તો ₹86.21 લાખનું બહુચર્ચિત લીલ કૌભાંડ થયું હતું. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં 14 કર્મચારીઓ સહિત 17 સામે ગુનો નોંધાયો હતો. આ લીલ કૌભાંડ કેસના 3 આરોપીઓ મૃત્યુ પામ્યા છે. નોંધનીય છે કે 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છુટકારો મળ્યો છે. પરંતુ ચર્ચાની વાત એ છે કે સુરત તાપી નદીમાં હજુ પણ લીલ કૌભાંડની આશંકા વર્તાઈ રહી છે. વર્ષ 1996માં સુરત મહાનગરપાલિકામાં ₹86.21 લાખના બહુચર્ચિત લીલ વેલ કૌભાંડ થયું હતું, જેની રાજ્યભરમાં ચર્ચાઓ અને તર્ક વિતર્ક થયા હતા. સુરત મહાનગરપાલિકામાં સને 1996ના અરસામાં જે તાપી નદીમાં જે લીલ કુંભીની જળકુંભી જેને કહેવાય એને સાફ સફાઈની જે કામગીરી બાબતે જે કામગીરી સોંપવામાં આવેલી અને એ કામગીરી બાબતે જે તે સમયે કેટલીક કંપનીઓ ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા જે કામ મેળવવામાં આવેલું એમાં બનાવટી કંપનીઓ ઊભી કરવામાં આવેલી, એના બનાવટી એકાઉન્ટો ઊભા કરવામાં આવેલા, બનાવટી ખાતાઓ ઊભા કરવામાં આવેલા અને એ પ્રકારના આખી વ્યવહાર કરીને જે કામગીરી મેળવવામાં આવેલી, કેટલીક કામગીરી બતાવવામાં આવી, કેટલીક કામગીરી અધૂરી રાખવામાં આવેલી અને એ બાબતે સુરત મહાનગરપાલિકામાં તપાસ આરંભ કરવામાં આવેલી અને એમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ, કર્મચારીઓની સંડોવણી બહાર આવેલી અને તેને કારણે સુરત મહાનગરપાલિકાના કાયદા અધિકારી નવીનભાઈ ચૌહાણે ફરિયાદ આપેલી અને ચોક બજાર પોલીસે ગુનો દાખલ કરેલો અને 17 આરોપીઓ વિરુદ્ધ ત્યાર પછી ઇન્સાફી કાર્યવાહી ચાલી. એ દરમિયાન 3 આરોપીનું મૃત્યુ થતાં 14 આરોપી વિરુદ્ધની ઇન્સાફી કાર્યવાહી આગળ વધેલી. નામદાર કોર્ટે પોતે પોતાના ચુકાદામાં એમ જણાવેલું છે કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર કરી શકેલ નથી, શંકારહિત પુરવાર કરી શકેલ નથી. નિષ્પક્ષ અને સ્વતંત્ર જે એવિડન્સ હોવો જોઈએ, સજાનો આધાર બની શકે તે પ્રકારના પુરાવો હોવો જોઈએ. તે પ્રકારનો પુરાવો રજૂ ન થતા તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને નામદાર કોર્ટે નોંધેલ છે કે નબળા પુરાવાના આધારે આરોપીને સજા કરી શકાય નહીં. મળતી વિગતો પ્રમાણે આ લીલ કૌભાંડ કેસના 3 આરોપીઓ વિજય પાઠક, ડોક્ટર રુદ્ર પ્રતાપ સિંહા અને ગુણવંત પટેલ મૃત્યુ પામ્યા છે, જ્યારે બાકીના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં કુલ 17 આરોપીઓના નામ સામે આવ્યા હતા, જેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે બાકીના હયાત 14 આરોપીઓને શંકાનો લાભ મળતા નિર્દોષ છુટકારો મળ્યો છે. દિવાળીના તહેવારને ધ્યાને રાખી એસટી નિગમ દ્વારા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી. એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ વેબસાઇટ તથા GSRTS એપ પરથી કરાવી શકાશે. સુરતમાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની 8000થી વધુ બસો 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક 23 થી 27 લાખ જેટલા મુસાફરોને પોતાના સ્થળ સુધી પહોંચાડે છે. ત્યારે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે, જેને ધ્યાને લઈને સૌથી વધુ એક્સ્ટ્રા બસો સુરત વિભાગ દ્વારા તારીખ 26 થી 30મી ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે. વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાની પણ નિગમની તૈયારી છે.
એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4 થી રાત્રે 10 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ એસટી નિગમ દ્વારા ઉધના બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહાદા માટે મુકાશે. તારીખ 14 સપ્ટેમ્બર 2024 થી તારીખ 25 ઓક્ટોબર 2024 દરમિયાન એક્સ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપોથી કરી શકાશે. સાથે જ બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાજણ, ઉધના બસ સ્ટેશનો, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ ઉપરથી પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે. એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે. હાલમાં આ 2200 એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે. એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાળવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે. સૌ નાગરિકોને વિનંતી છે, વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે. પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે. બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે. અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ જ સહયોગ કરવો પડે, કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું. કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું. તારીખ 24 થી તારીખ 30 ઓક્ટોબર દરમિયાન સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, જાલોદ, પંચમહાલ તરફની બસો એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે. વધુમાં ટ્રાફિકના ઘસારાને ધ્યાને લઈ તારીખ 31 ઓક્ટોબર 2024 થી તારીખ 6 નવેમ્બર 2024 સુધી વડોદરા, અમદાવાદનું એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડશે. સુરત શહેર સહિત ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. ત્યારે ઓલપાડ તાલુકામાં રાત્રિના સમયે જોરદાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે ફરી એક વખત હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત સહિત જિલ્લામાં ગત રોજ શનિવારની વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ઓલપાડ તાલુકામાં વહેલી સવારે વરસાદ વરસ્યા બાદ દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ ફરી એક વખત મોડી રાત્રે અચાનક જોરદાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા અને તેની વચ્ચે થોડા દિવસોમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો અકરાઈ ઉઠ્યા હતા. પરંતુ ગતરોજ સુરત શહેર સહિત ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. ત્યારે ઓલપાડ તાલુકામાં રાત્રિના સમયે જોરદાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હજી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એસપી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 ચિરંજીવીઓ વિશે અને ભગવાનના 10મા અવતાર કલ્કી અવતાર વિશે માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 6000થી વધુ લોકોએ અહીં બાપાના દર્શન કરી 7 ચિરંજીવીઓ વિશે માહિતી મેળવી છે અને એસપી ગ્રુપ દ્વારા કરેલા આયોજનની સરાહના કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં ભગવાનના કલ્કી અવતારની થીમ પર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં 7 ચિરંજીવીઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ 7 ચિરંજીવી એટલે કે જેઓ અમર છે: વેદવ્યાસજી, હનુમાનજી, અશ્વસ્થામા, વિભીષણ, રાજા બલિ, પરશુરામજી અને કૃપાચાર્યજી વગેરે વિશે માહિતી આપવામાં આવી છે. ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કી અવતાર વિશે પણ ગણેશ ભક્તોને માહિતી આપવામાં આવે છે. આ ગણપતિ મહોત્સવનું આયોજન એસપી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. અડાજણ વિસ્તારમાં લવ એન્ડ કેર હોસ્પિટલની સામે તારવાડી વિસ્તારમાં તારવાડી 4 રાજા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
આયોજકોએ જણાવ્યું હતું કે આ થીમ લાવવાનો મુખ્ય હેતુ આજના બાળકો જે મોબાઈલની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા છે તેઓ પોતાના ધર્મ વિશે અને કંઈક નવું જાણવાની ખેવના સાથે આગળ વધે તે હેતુથી આયોજન કરાયું છે। ગણેશ પંડાલમાં નાના બાળકોને લઈ પરિવારો પહોંચે છે, જેથી બાળકોને પણ 7 ચિરંજીવીઓ કોણ છે અને શા માટે તેમને આ વરદાન મળ્યા છે તે અંગે માર્ગદર્શન મળી રહે છે। કહેવાય છે કે તમે જે વસ્તુ વાંચન કરો છો તેના કરતાં તમે એને જુઓ અને સાંભળો તો તે તમને વધુ યાદ રહે છે, જેથી આજના બાળકો આ ગણેશ પંડાલમાં આવી બાપાના દર્શન સાથે આ 7 ચિરંજીવીઓ વિશે માહિતી મેળવે છે। અત્યાર સુધીમાં 6000થી વધુ ગણેશ ભક્તોએ એસપી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં બાપાના દર્શનનો લાભ લીધો છે। આ 7 ચિરંજીવીઓ વિશે 10 થી 12 મિનિટના એક લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ શોનું આયોજન કરાયું છે। એકચ્યુઅલી હનુમાનજી વિશે તો જે વધારેમાં વધારે પૂંજાય છે જે હનુમાનજી છે એ લોકો વિશે તો બધાને આઈડિયા હોય છે, બટ જે બીજા 6 જે ચિરંજીવી છે લાઈક હવે જોવા જઈએ તો અશ્વત્થામા છે, એવી રીતના જે શિવજી છે, કૃષ્ણ ભગવાન છે, એ બધા વિશે બધા જાણે છે। પછી 7 ચિરંજીવી જે અમર છે, જે વરદાન જે છે એમને મળ્યું છે અમર રીતનું, પણ એ લોકોનું કોઈને આઈડિયા નથી હોતું। એટલીસ્ટ એ લોકો વિશે ને એ લોકોના નામ પર આજની યુવાને ખબર નથી હોતી। તો અમારો ખાલી એક જ છે કે સનાતન હિન્દુમાં આપણને પહેલાં એ લોકોના નામ એટલીસ્ટ આપણને યાદ હોય, તો એના માટે જ અમે લોકો આ ટીમ લાવ્યા છે। અને મેઇન તો નાના છોકરાઓ જે ઇન્સ્ટા સ્ક્રોલ, ફેસબુક યુઝ કરે છે, ફોન યુઝ કરે છે, ફોનથી એડિક્ટેડ હોય છે, તો એ લોકોને એટલીસ્ટ નામ પર ખબર હોય છે ને, તો નામ ખબર પડશે અમારા પંડાલમાં આવીને તો પણ અમે ખુશ છે કે હા એ લોકોને આટલું ખબર પડી। હું અહીંયા અડાજણથી જોવા આવ્યો છું। હું એસપી ગ્રુપના મંડળ પર વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે અહીંયા 7 ચિરંજીવી પર પ્રકાશમય રીતે માહિતી આપવામાં આવી રહી છે, તો હું અહીંયા જાણવા આવ્યો હતો અને મને સાચેમાં એ માહિતી જાણવા મળી કે જેમાં 7 ચિરંજીવીઓ શું છે, એ કઈ રીતે છે અને કઈ રીતે જઈને આગળ જતા ભવિષ્યમાં લોકોને ક્યાં મદદ કરશે, એના માટેની માહિતી મને જાણવા મળી। એસપી ગ્રુપ તરફથી આ વખતે 7 ચિરંજીવીની થીમ છે અને તેના રહસ્યમય જીવન વિશે જાણવા મળ્યું છે। ખૂબ જ સરસ શો છે લાઇટ અને સાઉન્ડનો, તો દરેકને નમ્ર વિનંતી કે તમે જરૂરથી જોવા આવજો। ત્યારે ભગવાન ગણેશજીના દર્શને આવતા ભક્તો આ 7 ચિરંજીવીઓ વિશે અને ભગવાનના કલ્કી અવતાર વિશે માહિતી મેળવી મંત્રમુગ્ધ થયા છે અને મોટી સંખ્યામાં એસપી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ગણેશ ભક્તો બાપાના દર્શને પહોંચી રહ્યા છે। પાંડેસરાના શ્રી સંતેશ્વર ગણેશ યુવક મંડળ મેજિક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભક્તોએ બપ્પાના દર્શન સાથે રક્તદાન કરી આયોજકોની કામગીરીને બિરદાવી હતી। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામ નગરના સંતેશ્વર મંદિર ખાતેના સંતેશ્વર યુવક મંડળ મેજિક ગ્રુપ દ્વારા છેલ્લા 35 વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। આ ગ્રુપ દ્વારા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાપાના દર્શન કરવા આવેલા ભક્તોએ બાપાના આશીર્વાદ સાથે રક્તદાન કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી। આ કાર્યક્રમના આયોજકો જેમાં વિકી પટેલ, ચિરાગ છોવાલા, ગૌરાંગ રાઠોડ, કેવલ ભાવસાર અને ધવલ કોર્પે સહિતનાઓએ ખડે પગે સેવા આપી હતી। શ્રી શાંતેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી અમે શ્રી શાંતેશ્વર ગાર્ડન પાસે ભક્તિભાવપૂર્વક ગણેશજીનું આયોજન કરીએ છીએ। 10 દિવસ અમે જેમ પોલીસના ગાઈડલાઇન પ્રમાણે દરેક પ્રમાણે 10 દિવસ અમે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ, જેમાં ભજન છે। આ વર્ષે અમે બ્લડ ગ્રુપનું આયોજન પણ કર્યું છે, જે અમે દર 3-4 વર્ષના અંતરે રેગ્યુલરલી કરતા હોઈએ છીએ। આ જે આપણે રેગ્યુલરલી એમ જોતા હોઈએ છીએ કે ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી બ્લડની છે ને ખૂબ જ અછત વર્તાતી હોય છે ગરમીના લીધે। તો હવે એ જે આવનારી છે સમયમાં જે બ્લડ કેમ્પની બ્લડની વધારે જરૂર પડવાની છે, એને પૂરું કરવા માટે અમે એક ટાર્ગેટ રાખ્યો છે કે 100 થી 150 બોટલનું અમે ટાર્ગેટ રાખ્યો છે કે એટલી બોટલ અમે ડોનેટ અહીંયાથી કરાવીશું। આજે શાંતેશ્વર મહાદેવ મંદિરના પ્રટાંગણની અંદર અને આપણા ગાર્ડનની અંદર આજે આ સંસ્થા, આ સોસાયટીના એટલે કે જલારામ નગર સોસાયટીના યુવક મંડળે જ્યારે બ્લડ કેમ્પનું એક આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ઉધના વિધાનસભા ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉપસ્થિત રહી ગ્રુપના સભ્યોની કામગીરીને બિરદાવી રક્તદાન કરનારા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગરમીની ઋતુમાં હોસ્પિટલોમાં રક્તદાનની અછત વર્તાતી હોય છે, જે માટે આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા લોકોને પણ તહેવારોમાં લોકસેવા કરવાની પ્રેરણા આપી હતી।
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મહેરબાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષતામાં વર્ષ 2024ની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો અને ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો અને મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો, ભાડા તકરાર, સુખાધિકાર અને મનાઈ હુકમના અને વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આજ રોજ તારીખ 14/9/24ના સુરત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ અને તમામ પક્ષકારોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અનુરોધ કરવામાં આવેલ હતો અને શ્રી વાછાણી સાહેબ દ્વારા પક્ષકારોને સદર લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કરવામાં આવેલ હતો. લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવેલ અને લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોમાં સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં આવેલ અને તેના પરિણામ સ્વરૂપે લોક અદાલતમાં જ્વલંત સફળતા આજરોજ પ્રાપ્ત થયેલ છે. વધુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે. તેમજ સંભાવ ઇનિશિયેટિવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલિફોનિક માધ્યમથી ઈ ચલણ ભરવા માટે લોકોને શિક્ષિત કરવામાં આવ્યા. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ ચલણના નાણાંની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહીં, તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થયા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાનો કેસો નામદાર સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આગામી દિવસોમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકી શકશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.